નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. હેલો 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 ચેમ્પિયન્સ. તો કેમ છો મારા વાલા ચેમ્પિયન્સ બધા? મારા વાલા વિદ્યાર્થીઓ, આપણી આ ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ, એજ્યુકેશન ચેનલ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું વાલીડાઓ છે ને હાર્દિક 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 સ્વાગત કરું છું બાળકો. તો વાલીડાઓ, આજે છે ને આપણે કોઈ ભણવાનું નથી, કોઈ વિષય પર ડાયરેક્ટ જવાનું નથી. આજે આપણે છે ને એક એવી વસ્તુ કરવાની છે કે જો એક બાળક હતું, એ બાળક છે ને એ રોજ બધું જોતું, આજુબાજુની દરેક વસ્તુ છે ને જોવે, દરેક વસ્તુ જોવે. રોજે ભણવા જાય, સ્કૂલે જાય, ઘરે આવે, ઘરેથી રમવા જાય, રમવા જઈને દરેક વસ્તુ એ જોતું. પણ એક દિવસ એવો આવ્યો, એ એક દિવસમાં છે ને એ બાળકના મનમાં જે આકાશમાં જોતો હતો ને ત્યારે એક પ્રશ્ન થયો કે આ વાદળ ઉપર જ કેમ રહે છે. પછી જેવો એ બાળકને પ્રશ્ન થયો ને એવો જ કોઈ વરસાદનું ટીપું પાણીનું જમીન પર પડ્યું. તો એ બાળકને પાછો બીજો મનમાં એવો વિચાર આવ્યો કે આ પાણી ઉપરથી નીચે જ કેમ આવ્યું. પછી એમાં એક બાળક સાયકલ ચલાવતો હતો, તો એ બાળકના મનમાં ફરીથી એક વિચાર આવ્યો કે ભાઈ સાયકલ કઈ રીતે ચાલે છે. ભાઈ આવા જ બધા જે એના મનમાં જે વિચાર ઉત્પન્ન થવા માંડ્યા ને એને જ કારણે બાળક છે ને કેમ સામાન્ય બાળક નહીં, એક વૈજ્ઞાનિક, મીન્સ કે એક સ્માર્ટ બાળક બની ગયો. ભાઈ તો આજે આપણે છે ને એવા જ ટોપિકની વાત કરવાની છે કે જેની મદદથી આપણે કોઈ સામાન્ય બાળક નહીં, આપણે કોઈ કેવા એક આમ કહેવાય ને મજેદાર, જોરદાર, ઝકાસ અને બુદ્ધિવાન બાળક બની જઈએ. તો એ છે બાળકો પ્રશ્ન પૂછવાની આદત. ખ્યાલ આવે છે તમને? તો આજે આપણે એ જ ટોપિકની વાત કરવાની છે અને આપણે ધોરણ 6 વિજ્ઞાન કુતૂહલમાં જે આજે આપણો ટોપિક છે પ્રશ્ન પૂછવાની આદત, આપણા ચેપ્ટરનું નામ છે આ વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. અને આ અદ્ભુત દુનિયામાં જો પ્રશ્ન પૂછવાની આદત નહીં હોય ને બાળકો, તો આ અદ્ભુત દુનિયા વિશે આપણને કદાચ જાણવા નહીં મળે. કેમ કે જો બોલ્યા વગર તો બોરે નથી વેચાતા, તો ભાઈ પૂછ્યા વગર કોઈ જવાબ કેમ આપે અત્યારના સમયમાં? તો જેવા આપણે પ્રશ્ન પૂછશું એવા જ સામા આપણને શું મળશે? જવાબ મળશે. અને એ જ જવાબને કારણે આપણા મનમાં એટલા બધા વિચારો ઉત્પન્ન થશે અને એ વિચારોમાં ફરીથી પ્રશ્ન ઉત્પન્ન થશે અને ફરીથી પ્રશ્ન ઉત્પન્ન થશે તો આપણું મગજ એટલું જોરદાર ચાલશે કે જેનાથી આપણે એક સ્માર્ટ બાળક, યાર તમે યાર ક્રિએટિવ માઇન્ડ બની શકશો. તો ચાલો મારા ક્રિએટિવ માઇન્ડ્સ, તો જેટલા ને ભાઈ છે ને આજની આપણી આ શરૂઆત જોરદાર લાગી હોય અને આજનો આ ટોપિક રસપ્રદ લાગતો હોય ને તો બાળકો એકવાર છે ને આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાળકો. અને આપણા જે કમેન્ટ સેક્શનમાં છે ને ભાઈ હાર્ટના સિમ્બોલનો વરસાદ તો ઊભો રહેવો જોઈએ નહીં. ખ્યાલ આવે છે તમને? તો ચાલો આપણે જઈએ આજના આપણા ખૂબ જ જોરદાર અને વૈજ્ઞાનિક કઈ રીતે બનવું ને એ તરફની પહેલી પહેલ કે ભાઈ પ્રશ્નો પૂછવાની આદત. ખ્યાલ આવે છે તમને? આ પ્રશ્ન પૂછવાની આદત મીન્સ કે વિજ્ઞાનની શરૂઆત જ એનાથી થાય છે કે ભાઈ શા માટે. આવો પ્રશ્ન જ્યારથી ઉદ્ભવે ને આપણા મનમાં, તો તરત જ આપણને શું થાય કે એની પાછળ શું લોજિક છે, શું કારણ છે એ સમજવાની આપણને શું પડે? જિજ્ઞાસા જાગે આપણી અંદર કે ભાઈ નહીં, આ વસ્તુ કઈ રીતે, શા માટે, શું કરવા, આ જો વસ્તુ ન થાત તો. આવા બધા પ્રશ્નો છે ને આપણા મનમાં જગ્યા કરી લે અને એના જવાબ જાણવાની જે આપણી જિજ્ઞાસા છે ને એ જ આપણને શું કરે? એક વૈજ્ઞાનિક બનવા માટેનું પહેલું કદમ આપણા મનમાં દાખલ કરે બાળકો. ખ્યાલ આવે? તો પ્રશ્ન પૂછવાની આદત આપણને સમજવા, શોધવા અને શીખવામાં મદદ કરે. જો આપણે પ્રશ્ન પૂછશું જ નહીં કોઈને, તો આપણને કોઈ સામેથી તો એમ નથી કહેવાનું ભાઈ કે એને એમ જ થવાનું છે કે ભાઈ આ બાળકને શું થશે? સમજાઈ ગયું હશે. જો આપણે પ્રશ્ન પૂછીએ તો સામેવાળા વ્યક્તિને ખબર પડે કે ભાઈ આ બાળકને આ વસ્તુ સમજાણી નથી. હવે આપણે જો ધ્યાન આપો, તમે કોઈ દુકાને જાઓ છો, દુકાને જઈને શાંતિથી એમને ઊભા રહ્યો તો દુકાનદાર શું તમને વસ્તુ આપી દેશે? નહીં ને. તો એ દુકાનદારને આપણે કહેવું પડે કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે, આ પેકેટ જોઈએ છે. ખ્યાલ આવે? તો દુકાનદારને ખબર પડે અને દુકાનદાર એ વસ્તુ આપણને આપે. ખ્યાલ આવે છે ભાઈ?
હા, તો જો કેટલાક પ્રશ્ન આપણા મનમાં ઘણા બધા એવા ઉદ્ભવે કે ભાઈ આકાશ વાદળી શા માટે દેખાય છે, રાતે અંધારું શા માટે થાય છે, વરસાદ કેવી રીતે બને છે, બરફ પાણી પર કઈ રીતે તરે છે, આવા બધા પ્રશ્ન કેવા બધા પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવતા હોય. પણ આપણે આ પ્રશ્ન પૂછીએ કોને બાળકો? એના જ માટે છે ને ભાઈ આપણે આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8માં તમારા પાર્થ સર તમારી માટે લઈને આવી ગયા છે આ વિજ્ઞાનના કોન્સેપ્ટ ક્લિયર. ખ્યાલ આવે છે તમને? તમારા જેટલા પ્રશ્નો છે ને બાળકો, જેટલા તમને અત્યારે મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે ને બધા પ્રશ્નો છે ને બાળકો આપણી કમેન્ટ સેક્શનમાં ઝડપથી લખી નાખો, તો અમને પણ ખ્યાલ આવી જાય કે બાળકના મનમાં કેટલા અદ્ભુત પ્રકારના પ્રશ્નો થાય છે. ખ્યાલ આવે છે તમને? તો ચાલો, જો પ્રશ્ન પૂછવાની આદત જ છે ને એ આપણને શું મદદ કરશે? શોધવામાં, શીખવામાં, સમજવામાં, આ બધી વસ્તુમાં આપણને જો પ્રશ્નો પૂછવાની આદત હશે ને તો જ આપણને સમજ પડે. ખ્યાલ આવે? હા સર, હા ખ્યાલ આવી ગયો. જો તો એના ઉપરથી જ આજનો આપણો ટોપિક છે ઇન્ક્વાયરી. શું છે ઇન્ક્વાયરી? મીન્સ કે કોઈ વસ્તુ વિશે જાણકારી મેળવવી છે. મારે શું કરવી છે? જાણકારી મેળવવી છે. ચાલો, જો તમારે કોઈ સ્કૂલમાં કે શાળામાં એડમિશન લેવું છે, રેડી? તો તમે શું કરશો? પેલા એ શાળા વિશે તમારી આજુબાજુમાંથી કોઈ પણ જગ્યાએથી જાણકારી મેળવશો કે ભાઈ શાળા સારી છે કે નહીં, સારા શિક્ષકો ભણાવે છે કે નહીં. ચાલો, આ માહિતી તમને મળી ગઈ. પછી તમે શું કરશો? એ શાળાએ જશો. એ શાળાએ જઈને ત્યાંના શિક્ષકો છે, ત્યાંનું જે મેનેજમેન્ટ છે એની સાથે વાતચીત કરશો કે ભાઈ સર અમારે આ રીતનું ભણવું છે, તો તમારે ત્યાં શિક્ષકો કેવા છે, કઈ રીતની પદ્ધતિથી ભણાવે છે, બાળકને સમજાય છે કે નહીં, આ બધી તમે છે ને જાણકારી મેળવશો. પછી જો તમને સારું લાગે તો તમે એ જગ્યાએ એડમિશન લેશો. છે કે નહીં? બસ એ જ વસ્તુ છે આ ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરીમાં આપણા મનમાં એટલા પ્રશ્ન પૂછવાની છે ને જાગૃતિ આવે ને કે જો ઇન્ક્વાયરી એટલે કોઈ વિષય કે ઘટનાઓને જાણવા, સમજવા અને તેના વિશે સાચી માહિતી મેળવવા માટે પૂછપરછ કરવી. ખ્યાલ આવે છે તમને? કોઈ ઘટના છે, આ ઘટના વિશે મારે જાણકારી મેળવવી છે, તો એના વિશે મારે પૂછપરછ કરવાને શું કહેવાય? ઇન્ક્વાયરી કહેવાય. ખ્યાલ આવી ગયો તમને બધાને? બીજું તો કે આપણે કોઈ વસ્તુ અથવા તો ઘટના અંગે જિજ્ઞાસા થાય. શું થાય? જિજ્ઞાસા. કે ભાઈ આકાશમાં જે તારાઓ ટમટમે છે એ ટમટમે જ કેમ છે? એક જગ્યાએ સ્થિર કેમ ઉભા રહે છે તારાઓ? આ બધું જાણવાની આપણા મનમાં શું થાય? જિજ્ઞાસા થાય. તો આ જિજ્ઞાસા જ આપણને શું કરે છે? પ્રશ્ન પૂછે છે. મીન્સ કે પ્રશ્ન પૂછવાની ટેવ પાડે છે. અને પ્રશ્ન પૂછવાથી વિચારવાની શક્તિ શું થાય? વધે. જો તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે તો એ પ્રશ્નના બીજા 100 જવાબો આપણા મનમાં આવે કે નહીં? ચાલો, જો કે મેં એક રસ્તા પરથી કોઈ બાઇક છે કે કારને ચાલતા જોઈ, આ બાઇક કે કારને મેં ચાલતા જોઈને તો મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે ઓહો, હું બાઇક છે, કઈ રીતે ચાલતી હશે? પછી સાથે સાથે જવાબ આવે, નહીં ભાઈ એની પાસે 2 વ્હીલ છે, એન્જિન છે, એની મદદથી ચાલતી હશે. તો ભાઈ એન્જિન કઈ રીતે બન્યું હોય છે? એનો પણ જવાબ આવે, ભાઈ એન્જિન એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવ્યું હોય છે. એન્જિનિયરો કેવું ભણતર ભણતા હશે, કઈ પ્રકારનું એની પાસે જ્ઞાન હશે કે ત્યારે એને એન્જિન બનાવ્યું હોય છે. ખ્યાલ આવે છે? આ બધા પ્રશ્નો આપણા મનમાં થાય ને એના જવાબો પાછા છે ને આપણા મનમાં ઉદ્ભવે. આ બધી જિજ્ઞાસા છે, આ બધું કેના દ્વારા? કે પ્રશ્ન પૂછવાની જે ટેવ છે ને એને કારણે આપણા મનમાં વિકસિત થાય. ખ્યાલ આવે? જો પ્રશ્ન પૂછવાની ટેવ જેટલી ઝડપથી પાડશું ને બાળકો આપણે, એટલા જ છે ને આપણે ઝડપથી વૈજ્ઞાનિક બની જશું. ખ્યાલ આવે તમને? તો આ જ વસ્તુ ઇન્ક્વાયરી દ્વારા આપણને કારણ શોધીએ છીએ અને સાચી સમજ મેળવીએ છીએ. જો મારે એ જ સ્કૂલમાં એડમિશન મેળવવું છે તો એ સ્કૂલ પાછળની બધી જાણકારી મેળવીશ. એટલે થઈ ગયું ને, ઇન્ક્વાયરી થઈ ગઈ કે ભાઈ એ સ્કૂલમાં શું કરાવે છે, શું નથી કરાવતા, શા માટે જ મારે એ સ્કૂલમાં એડમિશન લેવું છે, તો એની માટેની બધી જાણકારી કેના દ્વારા? ઇન્ક્વાયરી દ્વારા મેળવીશ. અને મને સાચી સમજણ પણ મળશે. કેમ કે ત્યાં બધા જેટલા માણસો છે, શિક્ષકો છે, મેનેજમેન્ટ છે, આ બધા મને શું આપશે? જાણકારી આપશે. આપે કે નહીં? આ જાણકારી દ્વારા મને ખબર પડશે કે આ સ્કૂલ મારા માટે સારી છે કે નહીં. ખ્યાલ આવી ગયો તમને? હા સર. પછી આ જ રીતે વિજ્ઞાનમાં ઇન્ક્વાયરી કહેવાય છે. આ રીતને શું કહેવાય? વિજ્ઞાનમાં ઇન્ક્વાયરી મીન્સ કે પ્રશ્ન પૂછવાની ટેવ, કોઈક વસ્તુ વિશે જાણવાની ટેવ. ખ્યાલ આવે છે? જો તમારે બાળકો તમારે સાયકલ લેવી છે. શું લેવી છે? સારી એવી એક જોરદાર ગેરવાળી સાયકલ લેવી છે. અને આ સાયકલ લેવા માટે તમે સાયકલ સ્ટોર વાળા પાસે જાવ છો. તમે બધા સાયકલના ફીચર પૂછો કે નહીં? કે ભાઈ મારી સાયકલમાં આ હોવું જોઈએ, આ હોવું જોઈએ છે. તે તમને એક સાયકલ બતાવે છે. એ સાયકલ બતાવે, તમે એને શું કરો છો?
ટ્રાય કરો છો, એકવાર એ સાયકલ ચલાવવા જાવ છો, પછી તમે સાયકલ ચલાવીને આવો અને ત્યારે એને કેટલું બધું પૂછો છો કે નહીં, કે ભાઈ આમાં આ વસ્તુ થાય છે કે આ વસ્તુ નથી થતી, આમાં કેટલા ગિયર છે, કઈ રીતે ચાલે છે, બધી વસ્તુ તમે પૂછી લો. અને પછી જો તમને મજા આવે, કમ્ફર્ટેબલ લાગે, તો આપણે સાયકલ લઈ છીએ કે નહીં. પણ આ બધી વસ્તુ આપણે ક્યારે કરીએ છીએ? ખાલી સાયકલ વિશે જાણવા માટે કરીએ છીએ કે નહીં. આ એક જિજ્ઞાસા છે કે મારી સાયકલમાં કંઈક બીજા કરતા અદ્ભુત હોવું જોઈએ, છે કે નહીં, તો જ હું એ માણસને કહી શકીશ કે મારી સાયકલ તારા કરતા બેસ્ટ છે યાર. તો એવી જ રીતના જો તમારામાં પ્રશ્ન પૂછવાની આદત છે ને એકવાર શું થશે? ડેવલપ થશે. તો તમે યાર તમારા બાજુવાળા કરતા તો એટલા બેસ્ટ જ બની જશો કે તમને બધી વસ્તુ પાછળ જાણવાની જે જિજ્ઞાસા છે ને એ તમારામાં ઉદ્ભવી ગઈ છે. એટલે તમારું માઇન્ડ એટલું ડેવલપ થઈ જશે કે તમારે કોઈ વસ્તુ વિશે જાણવું છે ને તો તમારે કોઈ બીજા પાસે જાણવાની જરૂર નહીં પડે. તમે એના વિશે પ્રશ્ન પૂછશો ને તો તમને સામેથી એ વસ્તુ વિશે જાણવા મળશે. ખ્યાલ આવી ગયો તમને બધાને? આ જ છે ઇન્ક્વાયરીની ટેકનિક. હવે જો આપણે ઉદાહરણ મીન્સ કે પ્રશ્ન પૂછવાથી જ આપણને વસ્તુઓ અને ઘટનાઓ સારી રીતે સમજી શકીએ છીએ. જો આપણે કોઈ પ્રશ્ન પૂછશું જ નહીં તો સામેથી કઈ દુકાનવાળો આપણને છે ને એના ખરાબ પોઈન્ટ છે, સારા પોઈન્ટ છે કહેશે નહીં. કેમ કે દુકાનવાળાને તો શું છે ભાઈ, વસ્તુ વેચવી જ છે. એ તો વસ્તુ વેચવા માટે જ બેઠો છે. એને સાયકલ જાય ભલે 5000 વાળી જાય કે 10000 વાળી જાય, એને કોઈ ફરક પડતો નથી. ખ્યાલ આવે? તમે જો 5000 વાળી સાયકલ માથે હાથ મેકશો તો એ વેચી નાખશે, 10000 માંથી મેકશો તો એ વેચીને. તમે જયારે પ્રશ્ન પૂછશો ત્યારે તમને ખ્યાલ કે છે કે 5000 માં અને 10000 માં શું ડિફરન્સ છે, શું ખરાબી છે, શું સારા પોઈન્ટ છે, આ બધા ક્યારે ખબર પડશે? કે જ્યારે તમે એ દુકાનદારને પ્રશ્ન પૂછો ત્યારે. ખ્યાલ આવી ગયો મારા વાલીડાઓ? રેડી? તો પ્રશ્ન પૂછવાનું શું કરવાનું? ટેવ પાડવાની. છોડ કેવી રીતે મોટો થાય છે, બરફ પાણીમાં કેમ તરતો હોય છે, વરસાદ કેમ પડે છે, આ બધા પ્રશ્નો છે. તો જો છોડ કેવી રીતે મોટો થાય? તો કે પાણી સૂર્યપ્રકાશને હવા દ્વારા શું થાય? મોટો થાય. તે ખોરાક પોતે જાતે બનાવે અને ધીમે ધીમે શું થાય? મોટો થાય. રેડી? પછી તો કે બરફ પાણીમાં કેમ તરતું હોય? બરફનું જે ઘનત્વ છે એ પાણી કરતા કેવું હોય? ઓછું. આથી બરફ પાણીમાં તરે. ખ્યાલ આવે તમને? અને વરસાદ કેમ પડે? વરસાદ સૂર્યના તાપથી પાણી વરાળ બને. જે સૂર્યનો તડકો પડે એનાથી શું થાય? પાણીની વરાળ બને. અને એ વરાળ ઉપર વાતાવરણમાં જઈને કેવી થાય? ઠંડી પડે. અને ઠંડીથી એનું વાદળ બને. અને વાદળમાં પાણીની બૂંદોનું ભારણ વધી જાય તો એ પાછી ક્યાં આવે? જમીન પર આવે. અને કયા સ્વરૂપે આવે? વરસાદ સ્વરૂપે આવે સર. ખ્યાલ આવી ગયો? હા. પ્રશ્ન પૂછો, વિચાર કરો, જિજ્ઞાસા રાખો અને શીખો. આ એક જ વિજ્ઞાનની પદ્ધતિ છે કે જેમાં તમને પ્રશ્ન પૂછવાની છે ને ભાઈ ટેવ પાડવામાં આવે. જેટલા તમે વિજ્ઞાનમાં પ્રશ્ન પૂછો ને બાળકો, એટલી તમને વધારે જાણવાની ઈચ્છા થાય. ખ્યાલ આવે? વિજ્ઞાન એટલું રસપ્રદ વસ્તુ છે ને, એટલા રહસ્યો વિજ્ઞાનમાં છે ને કે જેટલા તમે પ્રશ્ન પૂછતા જશો એટલા છે ને તમે એ વિજ્ઞાનની અંદર ઉતરતા જશો. અને વિજ્ઞાનનો છે ને બાળકો કોઈ છેડો નથી. એટલે તમે જેટલા પ્રશ્નો પૂછશો ને એટલા આમાં તમને જવાબો મળશે ને એ જ જવાબોમાંથી ફરી નવા સવાલો થશે. આ જ છે વિજ્ઞાન. ચાલો હવે આપણે અનુમાન મીન્સ કે કોઈ ઘટના બને છે, એ ઘટના પાછળ આપણે આપણા મનમાં છે ને કોઈ એક વિચાર ધારણ કરી લઈએ કે ભાઈ આવું જ બન્યું હશે. ખ્યાલ આવે? આપણે તમે ઘણીવાર બાળકો છે ને કાર્ટૂન જોતા હોય. કાર્ટૂનમાં તમને ખબર હોય કે ભાઈ એક પોલીસ વાળો છે. રેડી? હવે કઈ ઘટના બને છે તો એ જે કાર્ટૂન છે એ બધા પોલીસ વાળા પાસે જાય. અને પોલીસ વાળો પછી શું કે ભાઈ આવી ઘટના બની છે તો ચોરી થાય કે નહીં? ખ્યાલ આવે તમને? હા બસ જો ખ્યાલ આવી ગયો બાળકોને બધાને. અનુમાન એટલે કોઈ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે તેની આગાહી કરવી. ખ્યાલ આવે? જો અત્યારે આપણે બધા છે ને એક જ આગાહી ઉપર આધાર રાખી છે. કઈ? તો કે એક આંબાલાલ કરીને કોઈ ભાઈ છે, દાદા છે. એ દાદા જો વરસાદની આગાહી કરે તો આપણને બધા કેવા સાવચેત થઈ જાય છે કે ભાઈ વરસાદ આવશે. એ શું થઈ? આગાહી થઈ. પ્યોર ખ્યાલ નથી કે ભાઈ વરસાદ આવશે જ. એને આગાહી કરેલી છે કે ભાઈ વરસાદ આવી શકે છે. એ આગાહી ખોટી પણ હોઈ શકે. એટલે કે એ અનુમાન લગાવે છે કે આગળ વરસાદ આવશે. અને જો એ અનુમાન છે તો અનુમાન ખોટું અથવા તો સાચું પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો તમને? અનુમાન આપણા વિચારો અને પહેલાના અનુભવ પર આધારિત છે. જો આંબાલાલ ભાઈ છે એને બધા જ્ઞાન છે, આગળની જ્યોતિષ મીન્સ કે જે ખગોળીય જ્ઞાન છે એની પાસે, એને કારણે એને ખ્યાલ આવે છે.
એટલે એ અનુમાન કરી શકે છે. આપણે કેમ અનુમાન નથી કરી શકતા? આપણે ખાલી કાળા વાદળ જોઈને કહીએ સર વરસાદ આવશે, નો આવ્યો તો ખ્યાલ આવ્યો તમને? અને એની આગાહી એવું કેવી હોય કે ભાઈ એ લોકોને પેલાની પુરાતત્વ વસ્તુ ખબર છે, ગ્રહો વિશે જાણે છે. આ બધી વસ્તુને કારણે તે શું કરી શકે? હવામાન વિભાગ આગાહી કરે છે અને તેને કારણે વરસાદ આવે છે. અને આપણે આગાહી કરી તો નો આવ્યો તો ખ્યાલ આવે ને તમને? બસ ચાલો, અનુમાન સચોટ હોઈ શકે પણ ખોટું પણ હોઈ શકે. જો આવ્યું ને, અનુમાન સાચું અને ખોટું આ બે હોઈ શકે. પ્રયોગ દ્વારા આપણે ચકાસીએ છીએ કે આપણું અનુમાન સાચું છે કે નહીં. ખ્યાલ આવ્યો? જો વિજ્ઞાનમાં છે ને પ્રયોગો કરીને તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણે જે અનુમાન કરેલું છે એ સાચું છે કે નહીં. ખ્યાલ આવ્યો તમને? હવે તમને કોઈ એવું કહે, આપણે તમારા સાયકલની વાત તરફ જ જઈએ કે ભાઈ તમે સાયકલ લીધી, રેડી. તમને હવે કોઈ એવું કહે છે કે આ સાયકલ તમારા જે મિત્ર સાથી છે એના કરતા બેસ્ટ છે, દુકાનવાળો એમ કે. એ ક્યારે ખબર પડશે? કે જ્યારે તમે તમારા મિત્ર સાથે સાયકલની બરાબરી કરશો, મીન્સ કે સાયકલની રેસ કરશો, ત્યારે ખબર પડશે આપણને કે ભાઈ સાયકલ એના કરતા બેસ્ટ છે કે નહીં. બસ તો આ એ જ વસ્તુ છે. પ્રયોગ દ્વારા આપણને ખબર પડશે કે અનુમાન સાચું છે કે નહીં. ઉદાહરણ, જો જે છોડને પાણી નહીં આપીએ, જો આપણે શું કરીએ, છોડને પાણી નહીં આપીએ તો તે કદાચ સુકાઈ જશે. આ આપણું શું છે? અનુમાન છે. પણ જો છોડને જમીનમાંથી પાણી મળતું હોય તો એ સુકાય નહીં. એટલા માટે આપણું અનુમાન એ જગ્યાએ ખોટું પણ પડી શકે. ને જો જમીનમાંથી એને પાણી ન મળતું હોય તો એ સુકાઈ જાય. ખ્યાલ આવે? હા, તો અનુમાન બે વસ્તુ પર આધાર રાખે. જો સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે. તપાસ. અનુમાન પછી શું આવે? તપાસ. એ વસ્તુ વિશે આપણે તપાસ કરીએ છીએ. ખ્યાલ આવે? જો પોલીસ કેમ કોઈ ક્રાઇમ થયો છે, રેડી, કોઈ જગ્યાએ ચોરી થઈ છે, તે ચોરી કઈ રીતે થઈ એની તપાસ કરે કે નહીં? બધા આજુબાજુના ઘરમાં તપાસ કરે કે ભાઈ તમારા ઘરમાંથી ચોરી થઈ છે, તમારા ઘરમાંથી કાંઈ ગયું છે, કે તમારામાંથી કોઈ ભાઈ ક્રિમિનલ છે કે નહીં. આ બધી તપાસ કોણ કરે? પોલીસ કરે. તો પ્રયોગ કરી આપણે નિરીક્ષણ કરીએ છીએ. કેના દ્વારા? પ્રયોગ. મીન્સ કે પોલીસ છે એ પ્રેક્ટિકલ પ્રયોગ કરે છે અને આપણે જે લેબમાં પ્રયોગ કરવાના છે અને લેબમાં પ્રયોગ દ્વારા આપણે શું કરીએ તો કે નિરીક્ષણ કરીએ. જે માહિતી આપણને મળે છે નિરીક્ષણના આધારે એનું આપણે અનુમાન લગાવી, તે સાચું છે કે ખોટું તે જાણી શકાય છે. ખ્યાલ આવી ગયો? જે આપણે પ્રયોગ કરી, પ્રયોગ પરથી જે આપણને માહિતી મળે તેના પરથી આપણને ખબર પડે કે આપણે જે અનુમાન લગાવેલું હતું એ સાચું છે કે ખોટું. તપાસ કર્યા વગર આપણે કોઈ વાત વિશે ખાતરીપૂર્વક કહી શકતા નથી. આપણે ડાયરેક્ટ જીકમ જીક ફાકા બોલાવી એમ ચાલે નહીં. ખ્યાલ આવી ગયો તમને? આપણે આમ બેઠા બેઠા કહી દઈએ કે ભાઈ હિમાલયમાં તો બરફ ઓગળે છે. આ શું કર્યું? આપણે એક પ્રકારનું અનુમાન લગાવ્યું. જો ને સાચે ન ઓગળતું હોય તો વાત અલગ છે, ન ઓગળતો હોય તો આપણે ફાકા ઝીકવા માંડ્યા કે નહીં. અને ત્યાં જઈને આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ હિમાલયમાં બરફ ઓગળે છે કે નહીં. ખ્યાલ આવ્યો? બસ મારા વાલીડાઓ. તપાસ માટે યોગ્ય સાધનો, સામગ્રી અને પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. કેનો? યોગ્ય સાધન, સામગ્રી અને પદ્ધતિ. એક પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ આવે કે જેના દ્વારા આપણે શું કરી શકીએ? કોઈ વસ્તુ વિશે જાણકારી મેળવી શકીએ. એવી વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે કેમાં? વિજ્ઞાનમાં ભણવાની છે. જો આ તપાસની પ્રક્રિયા, પહેલા પ્રશ્ન પૂછો, પછી અનુમાન કરો, પ્રયોગ કરો, નિરીક્ષણ કરો, માહિતી મેળવો અને નિષ્કર્ષ કાઢો કે તેના પરથી આપણું અનુમાન જે આપણે મેળવ્યું એ સાચું છે કે ખોટું. બાળકો જો મજા આવી ગઈ હોય ને એકવાર જોરદાર, તો છે ને કમેન્ટમાં જે આપણા હાર્ટનો સિમ્બોલ છે અને જે લાઈકનો સિમ્બોલ છે ને બાળકો, એનો વરસાદ ઉભો ન રહેવો જોઈએ ભાઈ. જલ્દી બગડાટી બોલાવી દો કમેન્ટ સેક્શનમાં. બસ 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 મારા વાલી લાવો. ચાલો હવે આપણે એના મુખ્ય મુદ્દા કે ભાઈ ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરીને સાચી માહિતી મેળવવાની રીત. રેડી? અનુમાન એટલે પ્રશ્નનો જવાબ શું હોઈ શકે તેની આગાહી. તપાસ એટલે પ્રયોગ દ્વારા અનુમાનની ચકાસણી કરવી કે આપણું જે અનુમાન લગાવેલું છે અનુમાન સાચું છે કે ખોટું છે. પ્રશ્ન પૂછો, વિચાર કરો, તપાસ કરો અને શીખો. એ જ એક આખી વિજ્ઞાનની સફર છે. જો પ્રશ્ન પૂછો તો કુદરતને નિહાળો અને પ્રશ્ન પૂછો. અનુમાન કરો તો કે તે અનુમાન સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે.
તપાસ કરો આપણું અનુમાન સાચું છે કે ખોટું, અને પરિણામ સમજો કે ભાઈ આપણને જે માહિતી મળેલી છે એ કમ્પ્લીટ જ છે. ખ્યાલ આવી ગયો તમને? બસ હાલો 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 મારા વાળીરાઓ, વૈજ્ઞાનિક પદ્ધતિનો ભાગ 1. ચાલો, 2 પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એમાં સૌથી પહેલી વૈજ્ઞાનિક પદ્ધતિ જે આપણે અત્યારે કે ભાઈ અવલોકન કરવું, કોઈ પણ વસ્તુ વિશે શું કરવું? અવલોકન કરવું. કે ભાઈ ચાલો જો એક આપણને છોડ આપેલો છે, આ છોડ શ્વસન કઈ રીતે કરે છે, પોતાનો ખોરાક જાતે કઈ રીતે બનાવે છે, આ એક પ્રકારનું શું થયું? અવલોકન કરવું. પહેલા તો છોડને શાંતિથી જોવાનો, ક્યાંથી આમાં શું છે, કઈ વસ્તુ છે, આ બધું આપણે શાંતિથી જોઈએ કે નહીં? જો હવે અહીંયા ધ્યાન આપો, જો કે મારી પાસે ઓલરેડી આ એક રિમોટ છે. આ રિમોટમાં કેટલા બટન છે, કઈ રીતના છે, બધામાં અલગ અલગ પ્રકારના સિમ્બોલ છે, આ બધું એને જો તો આ શું થયું? એક પ્રકારનું અવલોકન થયું. શું થયું? અવલોકન બાળકો. બસ તો એના પરથી મને અવલોકન કરવા પરથી પછી મને શું ખબર પડશે? કે પ્રશ્ન પૂછવો પડશે. પ્રશ્ન કે ભાઈ આ પર્ણ છે, વનસ્પતિ છે, એમાં પર્ણ છે, પર્ણ લીલા કલરના જ કેમ છે? પછી આ જે મારા હાથમાં જે રિમોટ હતું બાળકો, એ રિમોટમાં આટલા બધા બટન કેમ છે? કયું બટન શેના માટે યુઝ થશે? આ બધા પ્રશ્ન આપણા મનમાં થાય, અને આ બધા પ્રશ્નના જવાબમાં આપણે શું કરીએ? તો કે અનુમાન લગાવીએ કે ભાઈ પર્ણમાં લીલો રંગ કેમ હશે? તો કે ભાઈ એમાં કંઈક લીલા કલરનો પદાર્થ છે, એટલા માટે એનો રંગ કેવો હોય છે? લીલો. બસ આ બધા શું છે? આપણે આગાહી કરીએ, આપણે એના વિશે અનુમાન લગાવીએ. આ જ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે સૌથી પહેલા અવલોકન કરો, એના પરથી પ્રશ્ન પૂછો, અને એના પરથી કોઈ વસ્તુનું અનુમાન લગાવો. બસ વાલીડાઓ, ચાલો હવે આ વૈજ્ઞાનિક પદ્ધતિ બીજી, કે ભાઈ બીજી કઈ રીતની વૈજ્ઞાનિક પદ્ધતિ છે સર? જો સૌથી પહેલા છે ને પ્રયોગ કરવાનો. શું કરવાનો? પ્રયોગ. પ્રયોગમાં તો કે પ્રશ્નનો જવાબ મેળવવા માટે અમે અનુમાનની ચકાસણી કરવા પ્રયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? પ્રયોગ. ખ્યાલ આવી ગયો તમને? જો પહેલી પદ્ધતિ બરોબર, પછી એ પદ્ધતિને આગળ વધારવા માટે આ બીજી પદ્ધતિ, મીન્સ કે પ્રયોગ કરવાનો, પછી એના પરથી એ પ્રયોગ પરથી મને અમુક પરિણામ મળે છે. ખ્યાલ આવે છે? એ પ્રયોગ પરથી મને શું મળશે? પરિણામ. જો મારે વનસ્પતિ છે એના પર્ણ લીલા રંગના છે, તો મેં અનુમાન એવું લગાવેલું કે એમાં કોઈ પ્રકારનું પદાર્થ હશે કે જેને લીલો રંગ આપતો હશે, અને એની જ માટે મારે શું કરવી પડશે? તો કે એના પર પ્રયોગો કરીને ચકાસણી કરવી પડશે, અને એ ચકાસણી પછી મને શું મળે છે? પરિણામ મળે છે કે ભાઈ આ પ્રકારનો પદાર્થ એ વનસ્પતિમાં હાજર છે, કે જેને કારણે એનો રંગ કેવો છે? લીલો. ખ્યાલ આવે છે? મને કોઈ પદાર્થની હાજરી મળે છે એમાં, એટલે મારું અનુમાન ત્યાં પડી ગયું સાચું. અને એ પદાર્થની હાજરી પરથી હું વિશ્લેષણ કરું છું કે વનસ્પતિમાં જે લીલો રંગ છે એ લીલો રંગ આ પદાર્થને કારણે આવેલો છે. ખ્યાલ આવી ગયો તમને બધાને બાળકો? સૌથી પહેલા બાળકો છે ને બાળા શું કરવાનું? અવલોકન કરવાનું. એ અવલોકન પરથી આપણે પ્રશ્ન પૂછીએ, અને પ્રશ્ન પરથી આપણે અનુમાન લગાવીએ, અને એ અનુમાનને સાચું કરવા આપણે પ્રયોગ કરીએ, અને પ્રયોગ પરથી આપણને પરિણામ મળે, અને એ પરિણામ પરથી બાળકો આપણે વિશ્લેષણ કરીએ કે મારો જવાબ સાચો છે કે ખોટો. ચાલો 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 જો યાદ રાખજો કે ભાઈ ધ્યાનપૂર્વક આપણે શું કરવાનું? પ્રયોગ. ચોક્કસ રીતે એને નોંધ કરવાનો. જે આપણે પ્રયોગ કરીએ છીએ એ પ્રયોગને આપણે ચોક્કસ રીતે નોંધ કરવાનો કે ભાઈ શું શું એમાં ફેરફાર થયા છે. પછી વિચારીને વિશ્લેષણ કરવાનું, અને સાચા નિષ્કર્ષ પર આપણે જવાનું કે ભાઈ આ જ વસ્તુને કારણે એ વનસ્પતિના પર્ણનો રંગ કેવો છે? લીલો છે. અરે વાહ સર વાહ! વિજ્ઞાનની સફરમાં જો ધ્યાન આપી દો, પ્રયોગ કરો, નોંધ કરો, વિશ્લેષણ કરો, અને નિષ્કર્ષ પણ તમે આવો. તો સર હવે આપણે આવી ગયા છીએ એક્ઝામના પોઈન્ટ ઉપર. જલ્દી જલ્દી ભાઈ, એક્ઝામના પોઈન્ટમાં જેટલાને મજા આવે ને ભાઈ, એટલી ક્યાંય મજા ન આવે, કેમ કે આ જ ચેપ્ટરમાં કોઈ સવાલ આપતું નથી. ખાલી ભાઈ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં જ વિજ્ઞાનમાં તમને ભાઈ ધોરણ 6 ના વિજ્ઞાનની અદ્ભુત દુનિયાના ચેપ્ટરમાં તમને સવાલ જવાબ સાથે મળે છે કે ભાઈ કયા પ્રકારના આ પ્રકરણમાંથી સવાલ પૂછાઈ શકે છે બાળકો. ખ્યાલ આવે તમને? તો ચાલો જોઈએ વૈજ્ઞાનિક પદ્ધતિના આગળના 3 પગથિયા કયા છે. સૌથી પહેલા તો કે અનુમાન,
પછી પ્રશ્ન પૂછવો અને પછી અવલોકન કરવું, પ્રશ્ન પૂછવો અને અનુમાન લગાવવું. આ છે એના પ્રથમ 3 પગથિયા. પ્રયોગ એટલે શું એ પણ તમને ખબર છે. કોઈ વસ્તુ વિશે જાણવા માટે, એની ચકાસણી કરવા માટે તેના પર વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રક્રિયા કરવી. શું છે? પ્રયોગ. પરિણામ કેવી રીતે નોંધશો? સરખી રીતે ચકાસણી કરીને તબક્કાબદ્ધ પદ્ધતિ દ્વારા એના પરિણામની નોંધ કરશું. વિશ્લેષણ કેમ જરૂરી છે? વિશ્લેષણ એટલા માટે જરૂરી છે કે કોઈ પદાર્થ વિશે સાચી અને સચોટ માહિતી આપણને મળે. બાળકો, ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલ, હવે વૈજ્ઞાનિકની જેમ આપણે વિચારીએ છીએ. કેના વૈજ્ઞાનિક થઈ ગયા સર અમે? વૈજ્ઞાનિક. તો ચાલો મારા વાલા નાના વૈજ્ઞાનિક, આપણે કઈ રીતે વૈજ્ઞાનિક ફક્ત લેબમાં જ નથી હોતા, આપણે રોજિંદા જીવનમાં પણ વૈજ્ઞાનિકની રીતે વિચારી શકીએ છીએ. જો આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેની પાછળનું વિજ્ઞાન સમજવું જોઈએ. શું સમજવું જોઈએ? વિજ્ઞાન. અને વિજ્ઞાન સમજીએ તો આપણું જીવન કેવું થઈ જાય? સરળ અને સુરક્ષિત. જો આ વિજ્ઞાન આપણે સમજવા માટે આપણા મનમાં જો કોઈ પણ પ્રશ્ન થાય ને બાળકો, તો આપણે બધા છે ને એક વૈજ્ઞાનિક છીએ. ભાઈ તમે બધા એક સ્ટાર વૈજ્ઞાનિક છો. કેવા છો? સ્ટાર વૈજ્ઞાનિક. અને આ સ્ટાર વૈજ્ઞાનિકને અતિ આગળ મીન્સ કે અતિ સ્ટાર બનાવવા માટે, એક ચમકતો તારો બનાવવા માટે અમે તૈયાર છીએ બાળકો. તમારો મોટો ભાઈ આ પાર્થ શેખડા તમારી સાથે ઉભો છે આ વિજ્ઞાનની આ સફરમાં. તો ચાલો હવે આપણે આગળ વધીએ. કઈ રીતે આપણે વૈજ્ઞાનિક? જો રોજિંદા જીવનના આપણે અમુક ઉદાહરણ છે કે ભાઈ પ્રેશર કુકર પાછળનું વિજ્ઞાન. કે ભાઈ જો આ મને સવાલ થાય કે પ્રેશર કુકરમાં કઈ રીતે ખોરાક રંધાય છે, તો એક પ્રકારનો હું વૈજ્ઞાનિક થયો કે નહીં? એમ તમારા મનમાં પણ અત્યારે છે ને સવાલ હશે, તો એ જ સવાલનો જવાબ કે એના પાછળનું વિજ્ઞાન શું છે કે વધુ દબાણથી પાણીનો ઉકળવાનો બિંદુ શું થાય? વધે. પ્રેશર કુકરમાં આપણે બંધ કરી દઈએ અને નીચેથી શું આપીએ છીએ? આપણે એને ગરમી આપીએ છીએ. નીચેથી ગરમી આપીએ તો શું થાય? અંદર દબાણ વધે. અને એ દબાણ વધવાને કારણે ઉત્કલન બિંદુ કેવું થાય? વધે. જે ખોરાક છે ઉકળે અને તેથી ઊંચા તાપમાન પર ખોરાક ઝડપથી અને સારી રીતે રંધાય છે. ખ્યાલ આવી ગયો તમને? એનું તાપમાન ઊંચું લાવવા માટે કુકરને આપણે બંધ કરી દઈએ છીએ અને સાથે સાથે દબાણ પણ વધારીએ છીએ, જેને કારણે ખોરાક ઝડપથી શું થાય? રંધાય છે. ખોરાક ઝડપથી રંધાય, ઈંધણ અને સમય બચી જાય અને પોષક તત્વો શું થાય? જળવાઈ રહે. આ જ છે ને ભાઈ પ્રેશર કુકરના ફાયદા છે કે એમાં આપણે ખોરાક બનાવીએ છીએ. ખ્યાલ આવી ગયો? અરે સાયકલ સાહેબ સાયકલ આવી ગઈ. સાયકલ. અરે સાયકલ મારી સરર જાય, સાયકલ મારી સરર જાય. યાદ આવે છે ને? કયું? અરે સાયકલ મારી સરર જાય, ટીન ટીન ટકોરી વગાડતી જાય. સાયકલ મારી સરર જાય, ટીન ટીન ટકોરી વગાડતી જાય. ડોશીમાં આઘા ખસો, ડોશીમાં આઘા ખસો. નકર સાયકલની વચ્ચે આવી જશો, સાયકલની વચ્ચે આવી જશો. અરે વાહ 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 મારા વાલાઓ, આ બધા છે ને સાયકલ વિશે તો તમે જાણો જ છો. તો આ જ સાયકલ કઈ રીતે કામ કરે છે એની પાછળનું જ વિજ્ઞાન સમજવાનું છે આપણે. ચાલો, તો સાયકલમાં પેન્ડલ પર આપણે શું કરીએ છીએ? પગથી આપણે પેન્ડલ દબાવીએ છીએ અને એ પેન્ડલને લીધે શું થાય કે પેન્ડલ સાથે ચેન જોડાયેલી છે અને એ ચેન પાછળનો જે ગિયર છે, જ્યાં તમને ગિયર દેખાય છે, એ ગિયર સાથે ચેન જોડાયેલી છે. તો જેવું તમે પેન્ડલ પર પગ દબાવો એવું જ શું થાય? તો કે ચેન અને ગિયર શું થાય? ફરે. અને ગિયર એ પાછળના પૈડા સાથે જોડાયેલું છે. કેની સાથે? જો આ તમને પાછળનું પૈડું દેખાય છે, એ પાછળના પૈડા સાથે કોણ જોડાયેલું છે? ગિયર જોડાયેલો છે. અને એ ગિયર પાછળના પૈડાને ફેરવે અને સાયકલ શું થાય? આગળ વધે બાળકો. જેમ સાયકલ મારી સરર જાય, સાયકલ મારી સરર જાય. વાહ વાહ સર, એક નંબર. અને સાયકલમાં કયા કયા વૈજ્ઞાનિક નિયમો લાગુ પડે છે? જલ્દી જો આવી જાવ વાલા. યાંત્રિક લાભ કે મશીનરી લાભ કયો છે? તો કે ગિયરની મદદથી ઓછા બળથી વધુ ગતિ મળે છે.
જો ગિયર વાળી સાયકલ હોય, મીન્સ કે સાદી હોય કે ગિયર વાળી હોય, આ યાંત્રિક રીતે કામ કરે છે, જેને કારણે આપણે ઓછું બળ લગાડીએ તો પણ આપણે કેવા વધારે આગળ જઈએ છીએ બાળકો. અને બીજું તો કે ઘર્ષણ એટલે બ્રેક અને ટાયરની સપાટી વચ્ચે જે ઘસારો થાય, બ્રેક છે અને ટાયરની સપાટી વચ્ચે જે ઘસારો થાય છે, સાથે સાથે રોડ અને ટાયર વચ્ચે પણ ઘસારો થાય છે. ખ્યાલ આવે તમને? સોરી, ચાલો. બ્રેક અને ટાયરની સપાટી વચ્ચેનું જે ઘર્ષણ છે એને કારણે શું થાય, સાયકલ ચાલતી હોય ત્યારે વચ્ચે કોઈ આવી જાય, કેમ ડોશીમાં આવી ગયા એમ ડોશીમાં જો આવી જાય તો બ્રેક મારવામાં સરળતા રહે અને સાયકલને રોકવામાં મદદ મળે. અને ગતિ અને સંતુલન, પૈડાની ગતિ, કેની ગતિ? પૈડાની ગતિ, અને સાયકલથી સંતુલન જળવાય રહે. લીવર સિદ્ધાંત, હેન્ડલ અને બ્રેક લીવર તરીકે કામ કરે. કેના તરીકે? લીવર તરીકે. આપણે જે ગેર વાળી બાઇક આવે એમાં કેમ લીવર ભ્રમ 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 કરીએ કે નહીં? બસ એ ખાલી આપણને ફીલ અપાવે કે ભાઈ આપણી સાયકલ છે ને આમાં ગિયર છે ભાઈ. શું છે? ગિયર. જડતા, એકવાર ગતિ મળ્યા પછી સાયકલને ચાલતી રાખવા માટે ઓછા બળની જરૂર પડે. કેમ? જો એકવાર સાયકલની સ્પીડ વધારે થઈ ગઈ, મીન્સ કે આપણે એટલી સ્પીડમાં સાયકલ ચલાવીએ છીએ તો હવે આપણે પેન્ડલ ઓછા મારવા પડે. કેમ કે એકવાર ગતિ આપણને મળી ગઈ છે ને, એટલા માટે. ખ્યાલ આવી ગયો તમને? આ જડતાનો નિયમ છે, જડત્વનો નિયમ છે. બસ બાળકો, તો આજે તમને જે આપણા જોરદાર ઝકાસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણવા મળ્યું હોય ને, તો એકવાર આપણા છે ને આ વિડીયોમાં લાઈક નો વરસાદ કરી દેજો, કમેન્ટ નો વરસાદ કરી દેજો બાળકો. અને જો આવું જ આપણે નવું વિજ્ઞાનમાં કુતૂહલ, જે આપણી બુકનું નામ છે, અને કુતૂહલમાં જો આપણે નવું પ્રકરણ ભણવું હોય બાળકો, તો એકવાર ઝડપથી છે ને ભાઈ આપણે કમેન્ટ સેક્શનમાં લખી દો યસ સર, યસ સર, યસ સર, યસ સર, જલ્દી જલ્દી બાળકો. તો ચાલો આજના આ પ્રકરણના આપણે આ મુખ્ય સંદેશ જોઈ લઈએ કે વિજ્ઞાન રોજિંદા જીવનનો કેવો છે? અગત્યનો ભાગ છે. અને વિજ્ઞાન એ જિજ્ઞાસા, પ્રશ્ન અને તપાસ. વિજ્ઞાનના 3 શું છે? આધાર, જિજ્ઞાસા, પ્રશ્ન અને તપાસ. કોઈ વસ્તુ વિશે આપણને જિજ્ઞાસા થાય, પ્રશ્ન પૂછવાની આદત કેળવાય, અને એ આદતથી આપણને તપાસ કરવાનો શું આવે? ખ્યાલ આવે. અવલોકન, અનુમાન, પ્રયોગો અને વિશ્લેષણથી આપણને સાચું જ્ઞાન મળે. અને શોધખોળ, સહયોગ દ્વારા જ નવા વિચારો આપણને જન્મ મળે. વિજ્ઞાન આપણને સજાગ, તર્ક શક્તિ વાળો અને જવાબદાર બનાવે. કેવો બનાવે? જવાબદાર. તર્ક શક્તિ, વિચારવાની શક્તિ, કઈ વસ્તુને સમજવાની શક્તિ. ખ્યાલ આવી ગયો? વિજ્ઞાન શીખીએ, સમજીએ અને જીવનમાં ઉપયોગ કરીએ તો આપણે એક સ્માર્ટ બાળક બની જઈએ ભાઈ. તો મારા બધા સ્માર્ટ બાળકોને જેટલાને આપણું આ પ્રકરણ ભણવાની મજા આવી હોય ભાઈ, તો એકવાર જોરદાર છે ને આપણી કમેન્ટ સેક્શનમાં એ હાર્ટ નો વરસાદ કરી દેજો ભાઈ. અરે મારા વાલીડાઓ, તમારા બધા માટે આટલું સુંદર ભાઈ અમે થેન્ક યુ લઈને આવી ગયા છીએ કે તમે બધાએ આપણું આ પ્રથમ પ્રકરણ છે એ ખૂબ જ જોરદાર રીતે ભણ્યા. એટલા માટે તમારા બધાનું ભાઈ છે ને બાળકો ખૂબ જ દિલથી આભાર માનું છું. અને આવા જ જો તમારે વિડીયો જોવા હોય તો આપણી આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ભાઈબંધ મિત્રોને આપણે આ ચેનલ શેર કરવાનું તો ભૂલવાનું જ નહીં. ખ્યાલ આવી ગયો તમને? કેમ કે એના કરતા જો આપણે બેસ્ટ બનવું હોય તો આપણે આ વિદ્યાદાન, મહાદાન કરી દઈએ બાળકો. ચાલો જોરદાર ઝકાસ. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે જવાનું.